કેશોદ તાલુકાના અખતરાઈ ગામના આંગણે ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ ઉજવાયો। આજે પરમધામ એવા સૌરાષ્ટ્ર પ્રદેશનો શાકોત્સવ એનું દિવ્ય આયોજન અહીંના સ્થાનિક મંદિર કમિટી સભ્યો અને અહીંના યુવાનો હરિભક્તો દ્વારા કરવામાં આવેલો છે। ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી અનંત જીવાત્માને કલ્યાણના અધિકારી બનાવ્યા, પ્રતિતિ કરાવી। આજે એ ઉત્સવની સ્મૃતિની અંદર આ વર્ષે જ્યારે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપનાના 200 વર્ષ એટલે શતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે। સાળંગપુર હનુમાનજી મહારાજની સ્થાપનાના 175 વર્ષ એટલે શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજીત પ્રસાદજી મહારાજનો 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે। ત્યારે એના અંતર્ગત અને એમાં વિશેષ આનંદ કે આ વર્ષે આપણે ભગવાન રામલલાની સ્થાપના અયોધ્યાની અંદર જે થઈ આવા વિશેષ વર્ષના અનુસંધાનની અંદર આ દિવ્ય શાકોત્સવ અહીંના ભક્તો દ્વારા કરવામાં આવ્યો છે। આના ભક્તોએ ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કર્યું અને ભગવાનનો મહાપ્રસાદ ગ્રહણ કરી પોતાના મન ઇન્દ્રિયો અંતઃકરણને પાવન કરી ભક્તિની અંદર અગ્રેસર થાય એવો સંકલ્પ કરેલો છે। તમામ ભક્તજનોને અમે હૃદયથી શુભકામના અને આશીર્વાદ પાઠવીએ છીએ।